ખનીજ ભરેલ ટ્રેક્ટર પકડી ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી આપતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ ASI પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી મહેશભાઈ ચૌહાણ નાઓ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। દરમિયાન સમાઘોઘા નદીમાંથી બારે આવતા RCC રોડ પાસે એક ટ્રેક્ટર જેના રજિસ્ટ્રેશન નંબર GJ12FF0795 વાળું ટ્રોલી સાથે આવતા તેને ઊભું રખાવી ચેક કરતા ટ્રેક્ટરમાં રેતી ખનીજ આશરે 3 ટન ભરેલ હોય, જેથી વાહન ચાલક નારણ હરિભાઈ વાનરિયા ગઢવી રહે સમાઘોઘા તાલુકો મુન્દ્રાવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય, જે અંગે ખાણ ખનીજ ધારા કલમ મુજબ ટ્રેક્ટર ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે।